15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ચોમાસાની મહેરથી નર્મદા જિલ્લાએ હરિયાળી ચાદર ઓઢી. સાતપુડાની ગોદમાં આવેલો નિનાઈ ધોધ પોતાના યૌવન પર ખીલી ઉઠ્યો છે. ધસમસતો જળપ્રવાહ, ગાઢ વનરાજી અને ધુમ્મસથી છવાયેલું મનોહર વાતાવરણ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ચોમાસું શરૂ થતાં જ નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ વચ્ચે આવેલો ડેડિયાપાડ તાલુકાનો નિનાઈ ધોધ હાલ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ખરખર વહેતું પાણી અને હરિયાળી વચ્ચેનો આ નજારો દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. ગુજરાતનું મિની કાશ્મીર કહેવાતા નર્મદા જિલ્લાના ઘનઘોર જંગલોમાં આવેલો નિનાઈ ધોધ અંદાજે 30 ફૂટથી વધુ ઊંચાઈ પરથી ધસમસતો નીચે પડે છે. ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને આશરે 270 પગથિયાં ઉતરવા પડે છે. છતાં કુદરતના અદ્ભુત નજારાને માણવા મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે. દર વર્ષે માત્ર ચોમાસાની ઋતુમાં જ 1 લાખથી વધુ પ્રવાસીઓ નિનાઈ ધોધની મુલાકાત લે છે. પરિવાર સાથે ફરવા, ફોટોગ્રાફી કરવા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે આ સ્થળ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે. જોકે ચોમાસામાં ધોધનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાથી પ્રવાસીઓને પૂરતી સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. નર્મદાનો નિનાઈ ધોધ આજે માત્ર પર્યટન સ્થળ જ નહીં પરંતુ કુદરત અને આસ્થાનું અનોખું સંગમ બની ગયો છે. ચોમાસાની ઋતુમાં અહીંનો અદ્ભુત નજારો દરેક પ્રવાસીને જીવનભર યાદ રહી જાય એવો છે. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ.